હાલો તો બકાલું બધું અમે ઉતારી લીધું. હવે ઘેર જઈએ. આંબામાં ફાલ આવ્યો. કેરી તો નથી આવ્યું હજી. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અટાણે સવારના 8 વાગ્યા ને સવારનું કામ બધું થઈ ગયું. ઠામ હંજવાર્યું, પોતા ફરિયા વરાઈ ગયા. હવે વાહિંદા બાકી છે. હાલો તો હવે વાહિંદા નાખી દઈ. વાહિંદા નાખીને હજી ખીરાવાનું બાકી છે. ખીરામણ કરી લઈ વાહિંદા નાખીને. હીરાવી લઈ બધા મૂકી દે. હવે વાહિંદા નખાઈ ગયા તો હવે આપણે બધા હીરાવી લઈ. હવે આપણે વાહિંદા નખાઈ ગયા ને એક આ ભીંસ છે ને ખાંડમાં બાકી હતી તો એને આપણે ખાંડ દઈ દઈએ. હીરામણ તૈયાર થઈ ગયું તો હવે આપણે હીરાવી લઈએ. રોટલી બની ગઈ ને બધા હીરાવી લઈએ. બની ગયો. હવે આપણે ચા પી લઈએ બધા. હાલો ચા પીવા બધા. હાલે કે નાતો રહે. ચા પી ભીમુને પાણી કરી લો અને પછી ભીમુને નાખી દો. આપણે બધી હુકાઈ ગયેલું શાક નાખવાનું છે. બધી થઈ ગયા, એક બાકી હતું. હાલો તો ચા પાણી પી લીધા. ભીમું પાણી થઈ ગયું ને હવે ભીમુને આપણે નાખી દઈએ. હાલો બોર ખાવા. હજી બહુ તો નથી પાક્યા. કાસા બહુ છે પણ થોડાક દીમાં પાકી જાહે. ભૈર્યું આખી બોડ્યું. આ ધાણાના ખલા બાકી છે કાઢવાના. એક ઠેકાણા મેલ દીધા ને તલ વાવી દીધા. મોડું થતું હતું તે વાવવાનું. અટાણ પાણી ચાલુ છે તલમાં. આંબામાં ફાલ આવ્યો. કેરી તો નથી આવ્યું હજી. ઝીણી ઝીણી નથી. ફાલ છે હજી ત્યાં. કે ગુર ભર્યો આંબો આખો. રીંગણા ઉતાર લઉં હવે. બપોરની તૈયારી કરી. હાલો રીંગણા ઉતાર લીધા. હવે ટમેટા ઝીણા થોડાક ઉતારી લઈ. દેહી ટમેટા છે આ. નાનું શાક છે ને મીઠું બહુ થાય, ખાટું ન થાય. શાક થાય જોરદાર આનું મીઠું. આમાં આપણે ખાંડ નાખીએ મોટા ટમેટામાં. આમાં ખાંડ ન નાખવી પડે. શાક થાય બહુ મીઠું. ચાલો હવે આપણે રીંગણા અને ટમેટા ઉતરી ગયા. આપણે તેલ જઈએ. લીલું લહણ નથી લેવું. લીલું લસણ લેતા જઈએ. લીલી ડુંગળી. હાલો લીલી ડુંગળી ઉપાડ લીધી બપોરે ખાવા સારું ભેરી. આ લહણ છે લીલું. ચર ગાંઠિયા દેખાડત માં. આ ગાંઠિયા લહણના એવડા એવડા થયા હજી છે. અને લીલું લસણ શાકમાં સારું. હજી કાંદા લીલા છે. 10-15 દિવસ ઉઠી. અમે અહીં બકાલું ઉતારવા આવ્યું. જો અમે બકાલું ઉતારવા આવ્યું હતું ત્યાં આંબામાં અમે જવાર વાવી દીધી. જઈને પૂરા ભરવા આવ્યા હતી. ત્યાં પૂરા ભરવાનું કામ ચાલુ છે. અહીં અમે બકાલું ઉતારવા આવ્યું. ટ્રેક્ટર આવ્યું ને. ટ્રેક્ટર છે આ. એમ જો મારા પપ્પા માથે ચડીને દાબે હેઠાથી બધા દે પુરાઈને. ગવારે વાવી દીધા પણ બહુ ઝીણકા છે હજી. ખડ બહુ થઈ ગયું લાગે ને. નેદવાની જરૂર છે. એક દી આવી નેદી જાઉં. આ પાંદડીના વેલા છે પણ પાંદડીની હવે સિઝન પૂરી થઈ ગઈ. તે સુકાઈ ગઈ. જો આખી સુકાઈ ગઈ. બહુ ખાધી અમે ત્યાં. હવે તો અમને નથી ભાવતી. આ રીંગણી દેખાય તમને એ આગતરી છે.
ને આ પાછી પાસતરી વાવી દીધી. ઓલી હાવ પૂરું થઈ જાય એટલે પાછી આમાં ચાલુ થઈ જાય રીંગણા ઉતરવા. હાલો તો બકાલું બધું અમે ઉતારી લીધું. હવે ઘેર જઈએ. જ્યાં એક ઢારિયા પાસે વેલો છે એમાં લીલી પાંદડી છે, બહુ ન થોડીક છે. ખાવ દેવા મામા. હાલો બપોરા કરવા. સાય છે, રીંગણા બટાટાની શાક છે, શ્રીખંડ છે ને કેરીનું આથણું છે ને રોટલા છે. નીતિને રાતે પાણી વાર્યું હતી, હુઈ ગયો. હું, મારા પપ્પા ને મારી માં, અમે 3 છે ખાવામાં. બપોરા કરવા હાલો. કટર આવી ગયું હવે ઘઉં કાઢવા.